હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો. મધ્યયુગીન સ્થાપત્ય અને શહેરો વિશેની માહિતી છે તે આપણે મેળવી. આજે આપણે જોવાના છીએ ચિત્રકલા વિશે. ચિત્રકલા, ત્યાર પછી સંગીત, સંગીત કલા, સાહિત્ય કલા અને શહેરીકરણ કેવી રીતે થઈ રહ્યું છે તેના વિશેની ચર્ચા છે તે આજના લેક્ચરમાં આપણે કરશું અને સ્વાધ્યાયના પ્રશ્નો ચર્ચા કરીને આ પાઠ છે તે પણ અહીં પૂર્ણ કરશું. તો મધ્યયુગીન સ્થાપત્યની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર ભણ્યા હતા શિલ્પકલા અને સ્થાપત્ય કલા. શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલા. અને સ્થાપત્ય કલા એટલે સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. ત્યાર પછી આપણે ભારતના સ્થાપત્યો છે તે જોયા હતા, જેમાં 700થી લઈને 1200 સુધીનો સમયગાળો છે તે રાજપૂત યુગ હતો. તે સમયગાળા દરમિયાન જે સ્થાપત્યોની રચના થઈ, ત્યાર પછી દિલ્હી સલ્તનત કાળ છે, તે સમયગાળા દરમિયાન 1226થી 1526 સુધીનો સમયગાળો દિલ્હી સલ્તનત કાળ છે તે કહેવામાં આવે છે. તે સમયગાળા દરમિયાન પણ ઘણા ખરા સ્થાપત્યો છે તે રચાયા હતા, જેની ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે જોવું છે ચિત્રકલા. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. આપણે મુઘલ સામ્રાજ્ય છે તે આની પહેલાંના પાઠની અંદર છે તે જોયું હતું, બરાબર છે. તે મુઘલ સામ્રાજ્યની અંદર જુદા જુદા મુઘલ રાજાઓ વિશેની વાત છે તે આપણે તેમાં કરી હતી, બરાબર છે. જેમાં આપણે જોયું હતું બાબર સૌથી પહેલું જેણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. 1526થી 1530 સુધીનો સમયગાળો છે તે બાબરનો ગણાય છે, બરાબર છે. બાબરનો પુત્ર હતો હુમાયુન, હુમાયુનો પુત્ર હતો અકબર, બરાબર છે. તો બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને તે સમયગાળાથી ચિત્રકલાનો વિકાસ છે તે થયેલો જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી, હમ્સનામા વિશિષ્ટ ગ્રંથો હતા. એટલે ચિત્ર કેવી રીતે બનાવવું, ચિત્રકલા વિશેના આ ગ્રંથો છે તે રચવામાં આવેલા હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી, ડ્રોઈંગ સ્કૂલ, બરાબર, કે જ્યાં ચિત્ર કરવા અંગેની માહિતી, શિક્ષણ છે તે આપવામાં આવતું હતું. એટલે ચિત્રશાળાની સ્થાપના છે તે કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીઓના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ. છબી ચિત્રો એટલે ફોટાના સ્વરૂપમાં જે ચિત્ર હોય, બરાબર છે, તે ચિત્રને છબી ચિત્ર, છબી એટલે ફોટો, તેનો શરૂઆત છે તે થઈ. એટલે અત્યાર સુધી જે ચિત્રો બનાવવામાં આવતા હતા એ મોટાભાગના ચિત્રો કેવી રીતે, તો કે દિવાલો ઉપર છે, પછી કુંજાની ઉપર, કે એવી રીતે જુદી જુદી ચીજ વસ્તુઓ ઉપર ચિત્રો છે તે આંકવામાં આવતા હતા. માટલાઓ ઉપર, તેની ઉપર, દિવાલો ઉપર, દરવાજાઓ ઉપર, તે એ બધી જગ્યાએ ચિત્રો છે તે દોરવામાં આવતા હતા, વસ્ત્રો ઉપર. પરંતુ અકબરના સમયથી છબી ચિત્રો એટલે કે ફોટાઓ છે તે ચિત્રના બનાવવામાં આવતા હતા. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા. જહાંગીરના સમયગાળા દરમિયાન વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો છે તે પણ બનાવવામાં આવતા હતા. તમે જોઈ શકો છો નવરાત્રિને લગતું ચિત્ર છે તે અહીં મૂકેલું છે, બરાબર છે. તો એ પ્રકારના ચિત્રો છે તે જહાંગીરના સમયગાળા દરમિયાન છે તે બનાવવામાં આવતા હતા. મુઘલ ચિત્રકલાની જેમ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશિષ્ટતાથી રજૂ કરતી લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી, બરાબર છે. કે બધી જ જગ્યાએ ચિત્રો છે તે બનાવવામાં આવતા હતા. મુઘલકાલીન ચિત્રકલા મુઘલોના સમયગાળા દરમિયાન તો શ્રેષ્ઠ હતા જ, પરંતુ તે સિવાય રાજસ્થાનની અંદર પણ મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલી ખૂબ જ વિખ્યાત હતી. તમે રાજસ્થાની ચિત્રો પણ ઘણા ખરા જોયેલા હશે. ગુજરાતની તળપદી, સાદી અને કથા પ્રસંગને વિષાદની રજૂ કરતી લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. અને ગુજરાતની અંદર પણ
આખી વાર્તાઓ છે તે ચિત્ર દ્વારા છે તે દર્શાવવામાં આવતી હતી ને તે પ્રકારની ચિત્રકલાનો વિકાસ થયેલો હતો. ત્યાર પછીની કળા છે સંગીત કલા. સ્થાપત્ય કલા પછી ચિત્રકલા અને હવે સંગીત કલા. સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. ભારતીય સંગીત એટલે આપણું સંગીત છે તે કેવું હતું? લોક સંગીત હતું, બરાબર છે. પરંતુ સલ્તનત કાળ દરમિયાન મુસ્લિમોનું શાસન હતું અને એ શાસનકાળ દરમિયાન સૂફી સંગીતનો પ્રારંભ થયો. આ ક્ષેત્રે આમીર ખુશરોએ કવ્વાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા. અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા. એટલે કે તાનસેનના સંગીત છે તે ખૂબ જ શ્રેષ્ઠ સંગીત છે તે ગણવામાં આવતા હતા. ત્યાર પછી છે સાહિત્ય. સાહિત્ય એટલે જે લખવામાં આવેલું હોય તે જુદા જુદા વિષયો ઉપર જે લેખન કરવામાં આવે છે, આ લખવાની કળા છે તેને સાહિત્ય કલા કહેવામાં આવે છે. તમને એક વિષય ઉપર પણ લખવાનું કહેવામાં આવે કે 15મી ઓગસ્ટ વિશે નિબંધ લખવાનો છે તો પણ આપણે લખી શકતા નથી, બરાબર છે. તો સાહિત્યની અંદર તો આ લોકોએ મોટા મોટા ગ્રંથોની રચના કરી નાખી છે. એટલે સાહિત્ય છે તે પણ ખૂબ જ અજોડ છે. મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર સર્જન કર્યું છે. કે જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા વિષયો ઉપર ખેડાણ કરીને નોંધપાત્ર સાહિત્યની રચના કરી છે. જેમાં કેટલાક ગ્રંથોની યાદી નીચે મુજબ છે. યાદ રાખવાના છે કયો ગ્રંથ કોણે લખેલો છે. ગ્રંથ અને રચયિતાનું નામ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. હેમચંદ્રાચાર્યએ આ ગ્રંથની રચના કરી છે. મિત્રો, આ ગ્રંથ છે તેની સિદ્ધહેમ શબ્દાનું શાસન હાથીની અંબાડી ઉપર તે ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ને રાજા પ્રજાની સાથે નીચે ચાલતા હતા અને ગ્રંથ છે તેને હાથી ઉપર મૂકીને નગરમાંથી તેની શોભાયાત્રા છે તે કાઢવામાં આવી હતી. સિદ્ધહેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથ છે. હેમચંદ્રાચાર્ય દ્વારા રચના તેની કરવામાં આવેલી છે. જયદેવે ગીત ગોવિંદમ લખેલું છે. હિતોપદેશની વાર્તાઓ છે તે નારાયણ ભાતખંડે દ્વારા છે તે તૈયાર કરવામાં આવેલી છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ભાસ્કરાચાર્ય ગણિત શાસ્ત્રને લગતા આ ગ્રંથો છે. ભાસ્કરાચાર્ય દ્વારા છે તે લખવામાં આવેલા છે. લીલાવતી તેમના પુત્રી હતા અને તેમના પુત્રીના નામ પરથી તેમણે ગ્રંથ લખ્યો છે લીલાવતી ગણિત. ત્યાર પછી પૃથ્વીરાજ રાસો આ ગ્રંથ છે તે ચંદ બરદાઈ દ્વારા છે તે લખવામાં આવેલો છે અને ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ ગ્રંથની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યો છે તેનું વર્ણન કરવામાં આવેલું છે. તુઘલકનામા અને તારીખે દિલ્હી આમીર ખુશરો તે સંગીતકાર હતા અને સિદ્ધહસ્ત લેખક પણ હતા. એટલે તેઓ ગાઈ પણ શકતા હતા અને લેખન પણ કરી શકતા હતા. કિતાબુલ હિન્દ રહેલા ઇબ્ન બતુતા દ્વારા છે તે લખવામાં આવેલી છે. કાનદડે પ્રબંધ પદ્મનાભ દ્વારા લખવામાં આવેલું છે. પદ્માવત મહમદ જાયસી દ્વારા લખવામાં આવેલું છે. એ ઉપરાંત ભાષ્યનું રામાનુજાચાર્યનું ભાષ્ય, કાવ્ય પ્રકાશ મમ્મટનું, મન સોલ્લાસ સોમેશ્વર દ્વારા રચવામાં આવેલું છે અને હિતાબુલ હિન્દી આલબરુની દ્વારા છે તે રચવામાં આવેલું છે. ત્યાર પછી લોકનૃત્યો અને હસ્તકલા. લોકનૃત્ય એટલે લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવતું હોય તે, અને હસ્તકલા એટલે હાથ વડે કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તે કલાને હસ્તકલા કહેવામાં આવે છે. ગુજરાત તેની લોક સંસ્કૃતિ અને લોકનૃત્યો તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. એટલે કે સમગ્ર વિશ્વમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે તે ધરાવે છે. ગુજરાતમાં ગરબા, પંજાબમાં ભાંગડા, તેવી રીતે જુદા જુદા શહેરોમાં જુદા જુદા પ્રકારના, મહારાષ્ટ્રનું લાવણી, આ બધા શું છે? લોકનૃત્ય છે. બરાબર છે. લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવતા હોય,
કોઈ પણ શુભ પ્રસંગે અથવા તો તહેવારોમાં આ પ્રકારના નૃત્ય છે તે કરવામાં આવતા હોય છે. તો ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્ય તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે, જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારના પ્રકારનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે કે ભવાઈ નાટક જેવા પ્રકારનો સમાવેશ થાય છે. ભવાઈનું લેખન એટલે કે ભવાઈ જે તમે જોયેલી હશે, ભવાઈ બરાબર ગામડાઓમાં છે તે ભવાઈ નવરાત્રિમાં છે તે કરવામાં આવતી હોય બરાબર છે. આ ભવાઈ છે તે લખતું કોણ હોય છે? અસાઈ ઠાકર દ્વારા છે તે ભવાઈ લેખન પહેલાં શરૂ કરવામાં આવેલું હતું. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડા રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે બરાબર છે. ખાસ કરીને કોળી અને ભરવાડ કોમ દ્વારા આ રાસ છે તે વધારે રમવામાં આવતો હોય છે. હુડો રાસ હાથ અને પગ ઊંચા કરીને આ પ્રકારનો રાસ છે તે રમવામાં આવતો હોય છે અને તરણેતરના મેળામાં છે તે આ રાસ વધારે જોવા મળે છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલા ગરબો શક્તિ આરાધના સ્તુતિ સાથે સંકળાયેલો છે અને અત્યારે નવરાત્રિના દિવસો જ ચાલુ છે બરાબર છે. વચ્ચે ગરબી મૂકવામાં આવે છે જેમાં ચારે તરફ માતાજીના દેવીના ફોટા હોય છે અને તેની ઉપર ગર્ભદીપ, ગરબાની અંદર એક દીવો પ્રગટાવીને છે તે મૂકવામાં આવતો હોય છે. ભક્તિ અને શક્તિનો આ પવિત્ર પર્વ છે. માતાજીની આરાધના સ્તુતિ છે તે કરવામાં આવતી હોય છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ જ વિકાસ થયો છે. દયારામની ગરબી છે તે ખૂબ જ પ્રખ્યાત છે. જે ગરબી લખવામાં આવેલી હોય છે એ કોના દ્વારા લખવામાં આવેલી હોય છે? દયારામ દ્વારા. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ ઉત્સવ ઉજવે છે. સ્ત્રીઓ અને પુરુષો બંને છે તે નવરાત્રિની અંદર ગરબા, ગરબી અને રાસનો ઉત્સવ છે તે ઉજવે છે. પહેરવેશ જોઈએ તો ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ વિશેષતાઓ જોવા મળે છે. જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત થયા છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટ સાથે સંકળાયેલ પટોળા વિશ્વવિખ્યાત થયેલા છે. ઉપર છે તે પાટણના પટોળાનું ચિત્ર છે તે મૂકેલું છે. આ પ્રકારની પટોળાની છે તે ડિઝાઇન હોય છે. આ એક સાડી છે બરાબર છે, જે બંને તરફ કેવી હોય? એક સરખી ડિઝાઇન ધરાવતી હોય છે ને આ છે પાટણનું પટોળું. 2000થી શરૂ કરીને લાખોની કિંમત સુધીમાં છે આ પટોળા લેવામાં આવતા હોય છે. બેવડ એકત કહેવામાં આવે છે પાટણના પટોળા માટે. એવી કહેવત પણ છે કે પડી પટોળે ભાત, ફાટે પણ નહીં અને ફીટે પણ નહીં. એટલે કે પટોળું છે તે ફાટે, લાંબો સમય સુધી ટકી શકે છે અને તેનો રંગ પણ જતો નથી અને લાંબા સમય સુધી ફાટી જાય તો પણ એમને રંગ પણ જતો નથી. આ પાટણના પટોળા છે તે જગ વિખ્યાત, સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. ત્યાર પછીનો મિત્રો આપણો મુદ્દો છે શહેરીકરણ. મિત્રો અત્યારે બધા જ લોકો શું ઈચ્છે છે? તો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો હું શહેરમાં જઈને વસવાટ કરું તેવું બધા ઈચ્છતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને શહેરી વિસ્તારમાં વસવાટ કરવા માટે આવવું, આ પ્રક્રિયાને શું કહેવાય છે? શહેરીકરણ કહેવામાં આવે છે. આપણે વાત કરવાની છે તે સમયગાળાના શહેરીકરણની, એટલે કે મધ્યયુગની. આ સમય શહેરોનો પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો. મધ્યયુગ દરમિયાન એટલે કે પ્રાચીન સમયમાં જ આપણે જવાનું છે. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો, એટલે કે નવા શહેરો છે તે પાછા સ્થાપવામાં આવ્યા. રાજપૂત યુગની રાજધાની મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ,
ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો આ સમયગાળા દરમિયાન. કયા કયા ગુજરાતના શહેરો? તો અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાત આ શહેરો પ્રાચીન સમયના ગુજરાતના ખ્યાતિ ધરાવતા શહેરો છે. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હીની રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને તેને વિશાળ બનાવ્યું હતું. શાહજહાં છે તેણે લાલ કિલ્લાની રચના કરી અને તેને વિશાળ બનાવ્યું હતું. આ સમયના લાહોર અને જૌનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેના શહેરોનો વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરનું કેન્દ્ર મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપની કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મદ્રાસ, મુંબઈ, મદ્રાસ, પુડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત શહેરી કેન્દ્રો વિકાસ પામ્યા હતા. વિજયનગરની રાજધાની હમ્પી હતું. કયું? હમ્પી. હમ્પી શહેરનું નામ છે, વિજયનગરની રાજધાની હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર અને ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાં 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે, કે ત્યાંથી સોનાના સિક્કાઓ છે તે જુદા જુદા 3 પ્રકારના છે તે પ્રાપ્ત થયેલા છે. ગુજરાતના ભરૂચ, ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત અને ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. સુરતમાં 17મી સદીમાં મુસ્લિમ સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યા. જરીભરતના કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરત આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી અને યુરોપિયન વેપારીઓ સંસ્થાઓ અહીં જોવા મળે છે. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામોમાં પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગ જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાનો ઉદ્યોગ, નવસાર, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. આ રીતે સુરત છે તેનો પણ ખૂબ જ સારી રીતે વિકાસ છે તે થયેલો હતો અને સુરત તે સમયનું એક અગત્યનું મહત્ત્વનું બંદર છે તે ગણવામાં આવે છે. સાથે જ આ પાઠ છે તે અહીં પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક ન હોય કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે તે તમારે ફેરબુકમાં લખવાના છે. પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર મિત્રો આપણે 1 થી 4 પાઠ, પહેલો રાજપૂત યુગ, શાસકો અને રાજ્યો, બીજો દિલ્હી સલ્તનત, ત્રીજો મુઘલ સામ્રાજ્ય અને ચોથો મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. એટલે 1 થી 4 પાઠ, 9 અને 10મો પાઠ અને 14મો પાઠ. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરી લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે તે સાથે લખવું હોય તો એમાં પણ લખી લેજો. દિલ્હી સલ્તનત નીચેના વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધીને ઉત્તર લખો. બરાબર છે. તો દિલ્હી સલ્તનતના સમયમાં મસ્જિદ, મકબરા, રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી, જેમાં 4 ઓપ્શન છે તમારે: ઇસ્લામ, નાગર, સલ્તનત અને આરબ. તો આ સમયગાળા દરમિયાન કઈ શૈલી પ્રખ્યાત હતી? આરબ શૈલી. બરાબર છે. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન આરબ શૈલીનો વિકાસ છે તે વધારે થયો હતો. અહીં જો 2 બગીચા આપેલા છે, આગ્રામાં ખાલી જગ્યા બગીચો અને કાશ્મીરમાં ખાલી જગ્યા બાગ. આગ્રામાં કયો બાગ આવેલો છે? તો આગ્રાની અંદર છે
તે આરામબાગ આવેલો છે. એટલે આગ્રાની સામે તમારે લખવાનું છે આરામબાગ અને કાશ્મીરની અંદર નિશાંત બાગ. બરાબર છે. એટલે કાશ્મીરની સામે તમારે શું લખવાનું છે? નિશાંત બાગ તો લખેલું જ છે. મુંબઈ ખાલી જગ્યા મંદિર અને તાંજોરમાં ખાલી જગ્યા મંદિર. તો મુંબઈમાં છે તે કયું મંદિર આવેલું છે અને તાંજોરમાં કયું મંદિર આવેલું છે? મિત્રો આમ તો છે તે અહીંયા થોડીક મિસ્ટેક છે, પરંતુ મુંબઈમાં છે તે એલિફન્ટાની ગુફા છે અને તાંજોરમાં છે ત્યાં એલિફન્ટાની ગુફા છે ને મુંબઈની, એ મુંબઈની એલિફન્ટાની ગુફાની અંદર વિષ્ણુનું મંદિર, હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ છે, તમારી જાણકારી માટે છે. અને તાંજોરમાં રાજરાજેશ્વર મંદિર આવેલું છે. બરાબર છે. તાંજોરની સામે આવશે રાજરાજેશ્વર મંદિર. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? અમૃતસરમાં. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. જો બધી વાવ છે તેમાંથી કઈ વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલી છે? રાણીની વાવ. ત્યાર પછી બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા શું આવશે? સીદી સૈયદની જાળી. બરાબર છે. ક્યાં આવેલી છે? અમદાવાદમાં. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય કોને કહેશું આપણે? સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવામાં આવે છે. રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલી વિખ્યાત હતી? તો ચિત્રકલાની અંદર છે તે આપણે જોયું કે રાજસ્થાનની અંદર પણ, કારણ કે મુઘલ સમયગાળા દરમિયાન ચિત્રકલાનો વધારે વિકાસ થયો હતો, પણ રાજસ્થાનમાં મેવાડ, જયપુર અને મારવાડ અને કોટાની ચિત્રકલા શૈલી છે તે પ્રખ્યાત હતી. રાજસ્થાનની કઈ કઈ? મેવાડ, જયપુર, મારવાડ અને કોટા. બરાબર છે. તે રાજસ્થાનની ચિત્રકલાની શૈલી પ્રખ્યાત હતી. હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? ત્યાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવેલા છે અને તેના દ્વારા કહી શકાય કે તે સમયે વેપાર અને વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હશે. મુઘલ યુગના સ્થાપત્ય કલાનું નામ લખો. મુઘલ સમયગાળા દરમિયાન જે કોઈ સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો તે સ્થાપત્ય કલામાં નામ લખવાના છે, જેમાં હુમાયુના મકબરા, ફતેપુર સિકરીનો કિલ્લો, શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન સંગેમરમરનો મકબરો શેરશાહનો, પછી મુઘલોએ બાગ બગીચાઓ છે તે બનાવેલા હતા, જેમાં નિશાત બાગ, શાલીમાર બાગ, આગ્રાનો આરામ બાગ વગેરેનો સમાવેશ છે. તે સમયના સ્થાપત્ય કલાના નમૂના ગણી શકાય. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. સાચું છે વિધાન કે ખોટું છે? સાચું છે. ત્યાર પછી રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. કોનું સ્થાપત્ય છે રાજરાજેશ્વર મંદિર? હિન્દુ સંપ્રદાયનું. એટલે વિધાન કેવું છે? ખોટું છે. શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય કયું છે? પાછું અમૃતસરનું સુવર્ણ મંદિર. ઉપરકોટનું નામ ઇલ્વદુર્ગ હતું. સાચું કે ખોટું? ખોટું છે. કયું હતું? ગિરિદુર્ગ. કારણ કે જૂનાગઢમાં કયો પર્વત આવેલો છે? ગિરનાર પર્વત. એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે ગિરિદુર્ગ હતું. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. સાચું છે વિધાન? હા, આ વિધાન સાચું છે. ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. આપણે કાઠિયાવાડમાં રહીએ છીએ અને કચ્છ આપણું નજીક છે, તો આપણે અહીં પાળિયાઓની પરંપરા જોવા મળે છે આજે પણ. સાચું છે કે ખોટું? સાચું છે. કારણ કે હજી પણ આપણે ગામની બહાર ને ત્યાં બધે છે તે પાળિયાની બધું જોતા હોઈએ છીએ. ત્યાર પછી છે ટૂંકનોંધ લખો. બરાબર છે. તેમાં તમારે ટૂંકનોંધ સૌથી પહેલી છે પાળિયા, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ અને મુઘલ સ્થાપત્ય કલા. આ 4 ટૂંકનોંધ છે તે લખવાની છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ, સાથે જ પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.